જ્યાં લુણાવાડામાં કરા સાથે વરસાદ વરસ્યો। લુણાવાડાના વાતાવરણમાં બપોર પછી પલટો આવ્યો અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો। લુણાવાડા શહેર અને તાલુકામાં માવઠું વરસ્યું। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ લુણાવાડામાં જોવા મળી રહ્યો છે। ધામોદ, લાલસર, સાધકપુર, જુફરાલીમાં વરસાદ પડ્યો। સુરોલી, કડચલા સહિતના ગામોમાં વરસાદ છે। બાલાસિનોર લુણાવાડા હાઈવે ઉપર કરા સાથે વરસાદ વરસ્યો। ભારે પવન ફૂંકાતા વાહન ચાલકોને પણ હાલાકી થઈ રહી છે। લુણાવાડા શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। ઘઉં, તમાકુ, એરંડાના પાકને મોટું નુકસાન થાય તેવી શક્યતા છે। કમોસમી વરસાદના કારણે ખેતી પાકને પણ ખૂબ નુકસાન થઈ રહ્યું છે। બાલાસિનોર, વીરપુર, ખાનપુર, કડાણામાં તેજ પવન પણ ફૂંકાયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ લુણાવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો। પવનની ગતિ પણ ખૂબ તીવ્ર જોવા મળી। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન પંડ્યા પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, અત્યારે લુણાવાડા અને આસપાસના વિસ્તારોમાં શું સ્થિતિ છે? ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની શરૂઆત થઈ હતી। લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દામોદ, લાલસર, સાધકપુર, જુફરાલી, કડાચલા આ સહિતના જે ગામો છે આ ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો, જેને કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો જિલ્લાના અન્ય જે તાલુકા છે, કડાણા તાલુકો, વીરપુર તાલુકો સહિત આ તાલુકાઓમાં પણ જે કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે। કહી શકાય કે ભર ઉનાળે મહીસાગર જિલ્લામાં વરસાદી ઝાપટાએ ખેડૂતોને ચિંતિત કરી દીધા છે। ત્યારે કરા સાથે જે વરસાદ વરસ્યો છે જેના કારણે જે વીજળી પણ ડૂલ થઈ છે, ભારે પવન ફૂંકાયો અને કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે। ત્યારે ભર ઉનાળે ચોમાસું સર્જાયું હોય તેવો માહોલ મહીસાગર જિલ્લામાં જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોની પણ ચિંતા વધી છે। જી, આભાર હિરેન જાણકારી આપવા માટે। આપણી સાથે લુણાવાડાના કામિલભાઈ ગોહિલ જોડાઈ ગયા છે। કામિલભાઈ, અત્યારે શું સ્થિતિ છે આપની આસપાસ? આપ કયા વિસ્તારમાં છો અને કેવો વરસાદ છે? હાજી મેડમ, દેવ ચોકડી કડાલા ચોકડી સુધી અને જોરદાર વરસાદ પડ્યો, ગરા સાથે વરસાદ પડ્યો અને આગળ ટૂંકમાં બિલકુલ ધૂંધલું થઈ ગયું હતું, કશું દેખાય એવું નહીં। આપ કયા વિસ્તારની વાત કરી રહ્યા છો? દેવ ચોકડી થી કડાલા ચોકડી સુધી। અને હજી પણ વરસાદ ચાલુ છે? હાજી મેડમ, હજુ પણ ચાલુ જ છે। હવામાન વિભાગની આગાહી હતી કે આંધી તોફાન જેવો વરસાદ વરસશે, એવો જ વરસાદ છે? હા, એટલે ટૂંકમાં બિલકુલ અંધારું, વાહન વ્યવહાર ઠપ થઈ ગયો ને એ રીતે બધા ગાડીનો બ્રેક કરી દીધી, કશું આગળ દેખાતું પણ નતું, એ રીતે પરિસ્થિતિ ઉભી થઈ હતી। બપોરે તાપ હતો એકદમ અને સડનલી આ રીતે વાતાવરણ ઉભું થઈ ગયું હતું મેડમ। આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે કામિલભાઈ। તો વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ ગઈ અને બપોરના સમયે ભર તાપ હતો અને અચાનક વાતાવરણ બદલાઈ ગયું, ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો। કેટલાક વિસ્તારોમાં તો કરા સાથે વરસાદ વરસ્યો છે। જુફરેલી ગ્રામ પંચાયતના સરપંચ સ્વરૂપભાઈ પરમાર અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। સ્વરૂપભાઈ, જુફરેલીમાં શું સ્થિતિ છે અત્યારે વરસાદના કારણે? કેવો વરસાદ? બેન, વરસાદ તો નથી લાગતું કે ઉનાળો છે કે ચોમાસું એવી ખબર પડતી નથી। વરસાદની સાથે વાવાઝોડાનું એટલું બધું તોફાન હતું કે અમુક ઝાડો બી ધરાશાયી છે, વીજળી બી ડૂલ છે, અત્યારે બી ડૂલ છે અને ઉનાળુ પાકને ઘણું બધું નુકસાન થયું છે। ખેડૂતોની આ વરસાદના કારણે ચિંતા કેટલી વધી ગઈ છે? કેમ કે કરા પડ્યા છે, તેજ પવન છે, તો પાકને કેટલું નુકસાન થશે આવા વરસાદથી? હવે પાક તો અંશે મોટા ભાગે ધરાશાયી થઈ ગયો છે, જમીન દોસ્ત। આભાર સ્વરૂપભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો જુફરેલી ગામમાં પાક જમીનદોસ્ત થઈ ગયો હોવાનું સરપંચ કહી રહ્યા છે અને આ વરસાદ જે કરા સાથે વરસ્યો છે, તેજ પવન સાથે વરસી રહ્યો છે, જે ખેડૂતોની ચિંતા સ્વાભાવિક રીતે જ વધારી રહ્યો છે।